ચંદ્રવદનભાઈ નમસ્તે. હું વડોદરાનું હેરિટેજ ટ્રસ્ટ નામની એક સંસ્થા છે જે વડોદરાની અંદર જે કલાઓ છે એટલે માત્ર પેઇન્ટિંગ, સ્કલ્પચર, પછી આપણી જે પરફોર્મિંગ આર્ટ છે, નૃત્ય, ડાન્સ, ગરબા, એમાં ભવાઈનું પણ એક ફોર્મ છે. અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ભવાઈનો ઇતિહાસ વડોદરાની અંદર નહીં તો 300-400 વર્ષ જૂનો છે. કારણ કે પહેલાં એવું થતું હતું કે જાતના વિવિધ પ્રકારની જ્ઞાતિઓની અંદર ભવાઈ ભજવાતી હતી. તો એના વિશે થોડીક તમે માહિતી આપશો તો સારું રહેશે. નવરાત્રિમાં તીજના દિવસે વેરે માતાએ ખંડેરાવ માર્કેટ વેરે માતાએ ભવાઈ થાય અને આઠમના દિવસે રણુ તુળજા માતાએ ભવાઈ જાય. દસમે આપણે ગોકર્ણનાથ મંદિર ખરું ને ત્યાં ગાડી વાળંદ લોકોની ભવાઈ. પછી પાંચમે ત્યાં અંબા માતાએ નાયક લોકોની. અને મહાકાળી મંદિરની અંદર છઠને દિવસે થાય. મેં એવું પણ કંસારા લોકોની. હા, એ કંસારા. મેં એવું પણ સાંભળ્યું કે વણિક લોકો જે છે એ લોકોની પણ એક જમાનાની અંદર અહીંયા થતી હતી, પણ ધીરે ધીરે બધું એ લુપ્ત થઈ ગયું છે. તો મુખ્યત્વે આ જે બધી ભવાઈઓ વડોદરાની અંદર ભજવાય છે એના વિષય શું હોય છે? અલગ અલગ વિષય હોય. જેમ કે જેમ કે રણુની અંદર મેં જે ભવાઈ જોઈ હતી એમાં ઝંડા ઝૂલણ આવે, સરાણિયાનો આવે, ગણપતિનો આવે, મહાકાળી માતાનો આવે, પતઈ રાજાનો. રાઈટ. એટલે આ બધા વિવિધ પ્રકારના, જેની અંદર અત્યારે જે તમે બધા વેશોના નામ કયા એમાં શક્તિનું જે સ્વરૂપ છે એ મુખ્યત્વે તમને ત્યાં એક પતઈ રાજાનું કહીએ તો કાળિકા એની સાથે, એ ઝંડા ઝૂલણની અંદર પણ માતાનું એક વેશ આવે. એટલે શક્તિનું એ આખું તમને તમારા વડવાઓ કે જે પરિવારની અંદર બાપ દાદાઓ હતા તો એની પાસેથી આ કલા તમને પ્રાપ્ત થયેલી છે, બરાબર? તો આ જે રણુની ભવાઈ છે, આમ જોઈએ તો 17મી સદીની અંદર જ્યારે ગાયકવાડ આવ્યા અને ત્યાર પછી તમને રણુના તુળજા ભવાઈનો ઇતિહાસ, એટલે ત્યાં આ જે ભવાઈ છે 300 વર્ષ જૂની છે. એટલી? અચ્છા, ઓકે. અને એની કઈ લોકવાયકા ખરી કે શા માટે ત્યાં ભવાઈ ભજવાય છે? માતાજીનું સ્મરણ કરવાનું એના માટે. અચ્છા. અને ત્યાં કોઈ ચોક્કસ કોમના લોકો કરે કે એવું કશું નથી? અચ્છા. પણ મેં જે ગયા વર્ષે ને આગલા બહુ વખતો પહેલાં પણ મેં જોયેલી એની ભવાઈ, પહેલાં તો 2 દિવસ થતી હતી રણુની અંદર કરી. તો એની અંદર મેં એમ જોયું હતું કે સામાન્ય રીતે કાછિયા પટેલ જ્ઞાતિના જે સમુદાયના જે લોકો ભક્તો છે એ લોકો ત્યાં આગળ વધારે કરે છે, બરાબર? અને બીજું એવું પણ જોયું હતું કે જે વ્યંઢળ લોકો જે છે એની અંદર એક વ્યંઢળ હોય જ છે. પહેલાં જે સાતમની ભવાઈ થતી હતી રણુમાં એમાં ઘણા બધા રહેતા હતા, હવે ધીરે ધીરે એ લોકો ઓછા થઈ ગયા છે. તો એ કંઈક પરંપરામાં કંઈક શાના માટે એવું હોય છે? અમારે ભવાઈમાં છે ને સ્ત્રી વેશ એ લોકો વ્યંઢળ લોકો કરે. અચ્છા, ઓકે. એટલા માટે એ લોકો બોલાવે છે, બરાબર. અને બહુ માન સન્માન સાથે તમે એને બોલાવીને એ કરો છો. હા. તમારું જે હુનર છે ભવાઈની અંદર, જ્યારે આ બધી વડોદરાની અંદર બધા જુદી જુદી જગ્યાએ ત્યારે અચૂક તમારી હાજરી હોય છે. હા, અચૂક. તો એનું કારણ શું? એટલે તમને શા માટે જે બી યજમાનો યોજે છે એ તમને શા માટે બોલાવે? તમારું કંઈક ચોક્કસ યોગદાન હશે કે કારણ? માતાજીની કૃપા હોય. પણ મને બરાબર છે. હું તને પૂછું છું કેમ બોલાવે ચંદ્રવદનભાઈ? કંઈક તો હશે ને એવું કરીને. પહેલાંથી જ અમે આમાં જોડાયેલા છે ભવાઈ માટે. જે વગાડવાનું હોય મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ ભૂંગળ, એ અમારી ફેમિલીને બીજા અમારી સાથે જે કનેક્ટેડ છે એ આખા વડોદરા સિટીમાં અમે કમર્શિયલ વગાડીએ છીએ, એટલે અમને બધે વધારે બોલાવે છે. અને મુખ્ય આધાર જ ભવાઈનો ભૂંગળ છે. ભૂંગળ વાગે અને આખું ગામ દોડતું થઈ જાય.
એ રીતના તને યાદ હોય કે નહીં પણ તું અને દક્ષેશ હા. અમે છે ને અને ચંદ્રકાંત અમે આખા ગુજરાતની એક રાયનું દર્પણ કરીને નાટક કરતા હતા. હું વાત કરું છું 1993, 40 વર્ષ થવાના અત્યારે તો 30 વર્ષ થઈ જવાના. તો એમાં દક્ષેશ અને તું સાઈડમાં ઢોલક પર હતા અને ચંદ્રકાંતભાઈ મંગળ બતાવતા. ભુજ ગયા છે, નવસારી ગયા છે, અહીંયા ગયા, ત્યાં ગયા છે, એટલી બધી જગ્યાએ. ગાંધીનગર, યસ, બધે બહુ જગ્યાએ આઉટ ઓફ ગુજરાત પણ અમે શો કરેલા છે, અમદાવાદ છે. યસ. તો તું એક યુવાન તરીકે આજે આખી ભવાઈની જે કળા છે એને તું કેવી રીતે જુએ કરીને? અત્યારે તો હવે ભવાઈની કળા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે, કારણ કે બીજા બધા મનોરંજનના સાધન ને એ બધા આવી ગયા છે. એટલે હવે લોકો ભવાઈ પર બહુ કોન્સન્ટ્રેટ કરી નથી રહ્યા. બરાબર. અત્યારે તો ભવિષ્યનું બહુ થાળ છે. ના, એ આપણે દરેક જણાએ પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન તો વેરી ઓનેસ્ટ કરીને. પણ ચંદ્રકાંતભાઈને ખબર છે કે અમે જે નાટક, દક્ષેશ બહુ નાનો હતો, એ તો 10 વર્ષનો હશે, તું 8 વર્ષનો હોય, બહુ તો એ વખત તો ભૂંગળ વાગે ને પડદો બી ના ખુલ્યો, ખાલી ભૂંગળ વાગે ને લોકોની તાળીઓ પડતી હતી એ વખતે. એટલે એ જે વાદ્ય છે, હા, તો એ વાદ્યની એટલી બધી ઇમ્પેક્ટ, ગહનતા કે લોકો એને એ કરે. તો આઈ થિંક હવે તો તું ફૂલ ટાઈમ મ્યુઝિકની અંદર જ અત્યારે તારું જીવન એ કર્યું છે કરીને. તો વગાડવું એટલે બંને વાદ્ય જો કે તબલા, ઢોલક એ વગાડવું એક જુદી એ છે, પણ ભૂંગળ વગાડવી એ બહુ જુદી કળા છે. એ અમારા માટે પણ શું છે કે ચેલેન્જ છે. અમે તો નેચરલી શીખી ગયા, પણ અત્યારે હવે નવી જે જનરેશન આવે છે ને એ જનરલી એ કોઈ આવતું નથી, કોઈ શીખવા પણ રેડી નથી. અને બીજું વસ્તુ કે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં ને એમાં એટલા એક્ટિવ થઈ ગયા છે એટલે એમાં વધારે મનોરંજન મળતું હોય. અને બીજું કે ભવાઈના જે પહેલાં શોઝ થતા હતા એટલે દરેક મેસેજ રિલેટેડ, એન્ટરટેનમેન્ટ રિલેટેડ, એ બધા પણ હવે શું છે કે તમારા જેવા સિનિયર આર્ટિસ્ટ પણ જે બધા હતા એ લોકો પણ અત્યારે એટલું ભવાઈ પાછળ કામ નથી કરી રહ્યા. એના કારણે આ વસ્તુ પણ ધીરે ધીરે શું છે કે લુપ્ત થતી જાય છે. ચંદ્રકાંતભાઈ, હવે જે આપણે રણુમાં ભવાઈ કરીએ અને અહીંયા જે વેરાઈમાં, એ બંનેમાં ફરક શું છે? એ બંનેમાં ફરક શું છે? એમાં આમ ફરક એવો કંઈ નથી, પણ એ વર્ષોથી છે ને પ્રણાલી ચાલતી આવે છે માતાજીનું. અચ્છા, ઓકે. એટલે વર્ષોથી એ સ્થાપન કે ત્રીજના નોરતે વેરાઈ માતા અને આઠમના દિવસે રણુ. રણુ અમારા કુળદેવી છે, એટલે અને અહીંયા ત્રીજના નોરતે વેરાઈ માતા. એટલે એ વર્ષોથી લગભગ 150 વર્ષોથી એ પ્રણાલી ચાલે છે. પણ મેં 4 વખત આ બંને જગ્યાએ ભવાઈ જોઈ છે. નમસ્તે, કેમ છો? આવો બેસો. તો મને એવું લાગે કે જે શ્રદ્ધા અને જે પૂજા અર્ચન વિધિ જે વેરાઈ માતામાં જે થાય છે ને, એ રણુમાં કદાચ એટલી સિરિયસલી નથી થતી. એનું કારણ શું એ મને ખબર નથી. કદાચ એવું પણ કે 7મ 8મ પહેલાં થતી હતી, તે દિવસે બહુ જ ગરદી હોય અને પછી 10, 10:30 પછી બધું શરૂ થાય. જ્યારે અહીંયા જે વડોદરાના ગામના લોકો છે ને, એ લોકો પણ અહીંયા વધારે જોડાય છે કરીને. એના વિશે વધારે શૈલેષ કાકા તમને એમનું કહેવું એવું છે કે ત્રીજે આપણે જે વધારે આરાધનાપૂર્વક ભવાઈ થાય છે આઠમ કરતા. એટલે કીધું મારી દ્રષ્ટિએ તો એવું નથી, બંને જગ્યાએ અમે સરખું જ કરીએ છીએ. એટલે વધારે તમને ડિટેલ શૈલેષ કાકા. બરાબર, કરો. રણોમાં તો વર્ષોથી જે અહીં થાય છે એ ત્યાં જ થઈ રહ્યું. બરાબર. જે ચૂંટણી ભવાઈમાં થાય છે એ ત્યાં થઈ રહી છે અને એટલી જ ભક્તિથી થાય છે. અને ત્યાં પણ એટલું જ માણસ જો આવે છે. અને ત્યાં તો અહીં તો કઈ આપણે કોઈક દિવસ બોર્ડ લગાવી કોઈ ભવાઈ છે આ દિવસે, કોઈ તો બોર્ડ લગાવવાની જરૂર નથી. આઠમ આવી એટલે રાત્રે ભવાઈ હોય જ એ નક્કી છે. એટલે અહીંના કરતાં ત્યાં જબરદસ્ત જ થાય છે. બહુ સરસ છે. અમે તો એટલા જ મનથી ત્યાં ઘણા બધા જે કંઈ છે અમે મંડળવાળા એટલા જ મનથી ત્યાં કરીએ છીએ અને કરીએ છીએ ને કરવાનું છે અને કરતા આવ્યા છે. જ્યાં સુધી બધા જોડાયેલા રહે છે અને જ્યાં
એટલે માતાજીની ઈચ્છા હશે ત્યાં સુધી આ વસ્તુ ચાલતી રહે. ઇવન કોરોના વખતે પણ જ્યારે પરમિશનના કોરોના, ઇશ્યુઝ હા. હતા હા. ત્યારે ત્રીજે અમે અહીંયા નહોતા કરી શક્યા, ત્યાં આઠમે રણુમાં કરી હતી ભવાઈ Okay. અને હોલ નાઇટ કરી હતી. વાહ, વાહ. અને ત્યારે પણ લોકો ગામડાના આજુબાજુના લોકો ત્યાં હતા જ. બીજું એક અંક એ કે બંને જગ્યાએ કે ઉત્તર ગુજરાતમાંથી એટલે વિસનગર બાજુથી બધા જે કલાકારો હતો એ ત્યાંથી એટલે પહેલેથી પરંપરા છે કે હમણાંની પરંપરા? પહેલાંની પરંપરા નથી. પહેલાં અમારું જે મંડળ હતું ને, હા. ભવાઈ મંડળ, બરાબર. એ જ આ કરતા હતા બધું. હા, એક વસ્તુ છે, એ વખતની વાતો બહુ સરસ હતી ને એ લોકો એટલું કરતા હતા કે જે અમે અત્યારે કંઈક કરી નહીં શકતા એવું કહીએ તો ચાલે. પણ બરાબર. અત્યારે માણસો નથી નથી. હા, જે પ્રોપર હતા બધા કારીગર માણસો, કારીગર માણસો બધા એક્સપાયર થઈ ગયા. એટલે હવે અમારું રહ્યા અમે 5-7 જણ. બરાબર. હવે એમાં આખો ભવાઈનો વિશ કરવાનો હોય તો બહારથી માણસો લાવો. ઓકે. એના કારણે લાવે છે. બાકી આ સંસ્કૃતિ જાળવવા તો અમારા ગઈડીમાં પહેલેથી કરતા 150 વર્ષ પૂર્વથી કરતા છે, એવું તમને તો ખબર છે. ઓકે. અને આ 150 વર્ષ પૂર્વથી. સેમ સિચ્યુએશન ત્યાં પણ છે. ત્યાં પણ એ લોકો પાસે કોઈ હવે કારીગર રહ્યા નથી. બરાબર. એ પણ ભવાઈ જે પ્રોપર થતી હતી ને એ હવે અત્યારે નથી નથી થતી. એ લોકો પણ નાટક જ કરે છે, થોડો ભવાઈનો અંશ લઈને અને પછી એ નાટકના રૂપમાં પ્રસ્તુત કરીને. આજની આ તારીખે પણ જૂના નવાપુરા બહુચરાજી મંદિરે આજે પણ ત્યાં આજે રાત્રે ભવાઈ છે ને ગઈકાલ પણ હતું. અને આજે 51,000 લાડુ તેને ચડાવ્યા. ક્યાં વિસનગર પાસે? નહીં, અમદાવાદમાં જ છે. અચ્છા. જૂના બહુચરાજી મંદિર છે. અચ્છા. અમે ત્યાં પહેલા જઈ પણ આવ્યા છે, પણ આ તો મારી તો ઈચ્છા હતી પણ સમયના અભાવે જવાય નહીં, નહીં બરાબર. અને બહુ દૂર પડી જાય. બરાબર. બાકી અત્યારે આજની તારીખે ભવાઈ છે. બરાબર. ચાલુ છે ને. પણ એક વસ્તુ શું છે, એ લોકો એમના વિષય પ્રમાણે કરે. હા, હા. અમારી તો સંસ્કૃતિ જે પહેલેથી ઓરિજિનલ જે ચાલતી આવી છે ને એ જ ચાલુ છે. તમને તમારા વડવાઓએ કોઈ કહ્યું કે આ સાલની અંદર આવી રીતે રણુ અને મહાકાળીમાં મંદિરમાં થાય શરૂ ના, થયું? એવું એ લોકો ગણતરી જ નતા કરતા એવી. કેમ કે બસ જાતર એટલે જાતર કરવાની એટલે કરવાની, કોઈ વરસ નહીં કશું એ નહીં. પણ મારા એમ વાર્તા સાંભળ્યા પૂર્વ કે 150 વર્ષ પૂર્વથી એ લોકો કરતા આવે. બરાબર. બરાબર. એ લોકો એટલું કરતા આવે. હા, ના એ મેં પણ અત્યારે એ સંસ્કૃતિ અમારે જાળવી રાખી. જાળવી રાખી છે. પણ અમારે તો હજુ મને ઘણી વાર ઈચ્છા થાય કંઈ ચીજની ભોય કરવાની થાય, પરમિશન લેવાનું થાય તો એવું થાય કે અમે તો સંસ્કૃતિ જાળવી રાખવા કરી રહ્યા છે, તમારી પાસે પરમિશન લેવા અમારે તો કંઈ એવું બધું વગાડવાનું નહીં. સાદ એવું મોટું કે ચાલો અહીંયા આગળ મોટા મોટા માઇક લગાવ્યા. બધું હોય નહીં, કશું નોર્મલ હા. વિધાઉટ માઇક જ. પણ હવે શું છે કે 15-20 જણાની અંદર આખી લાઈવ ટોળકી મ્યુઝિક એ વખતે આપણે હા, સાથે અમારું કરતા, અત્યારે સંગઠન બધું કેવું છે? રેકોર્ડેડ થઈ ગયું. અમારા ભવાઈના જે માણસોના જૂના બધા જે છે અત્યારે કેવું છે કે કોઈ આવે કે ના આવે પણ અમારે કરવાનું છે કરવાનું. બરાબર. એને અમે બંધ નહીં રાખી શકતા, કોઈ પણ હિસાબે કરીએ છીએ. પણ આ કેવું છે કે નવા છોકરાઓ ઊભા કરવાનું તમે જે સજેશન કરો છો બહુ સારું છે. પણ એ કેવું છે કે પછી અમારી મેથડમાં એ ના આવે તો અમારો બહુ એ થાય. ચાલ, હું તમને ખાતરી આપું, તને પણ કહું છું, એક દિવસ આપણે રવિવારે એક દિવસની હું વર્કશોપ ચોક્કસ. બરાબર છે. એમાં ખાલી તને હું બોલાવીશ, દાદાને બોલાવીશ, ચોક્કસ. આવીને એક વાત કરી અને થોડા ઘણા સ્ટેપ શીખીને પછી જોઈએ એનું પરિણામ. અને એ તમારી કમ્યુનિટીના ના હોય, ગમે જે આવે એ આવે. હા હા હા, એ તો એ રીતે ઓપન કરીશ. ફોર ઓલ. Open એટલે for જે all. ઇન્ટરેસ્ટેડ હોય થિયેટર અને વર્ક માટે. જગ્યાનો ઇશ્યુ નથી. આપણે યોગ નિકેતનમાં જગ્યા લઈ લઈશું. બરાબર. એ લોકો આપણને જગ્યા આપશે. આપણે એકવાર પ્રયત્ન તો કરી જોઈએ. કારણ કે આમાં શું છે કે જો તમે કેરલાનું હોય ને તો પેલો કલરી પૈટું શીખવાડે એના છોકરાને. હા. બરાબર. મરાઠીમાં હોય તો એ લાવણીને પેલું તમાશા શીખવાડે. બધું, હા, શીખવાડે. બરાબર. પેલું રાજસ્થાનનું હોય તો ખયાલ ભવાઈ શીખવાડે. હા. આપણે ત્યાં જ એવું છે કે એ નથી. એકચ્યુઅલી શું છે, એટલે જે ન્યૂ જનરેશન જે ઇન્વોલ્વ થવી જોઈએ ને, અમે કેવું અમે નેચરલી આમાં આવી ગયા. હવે અત્યારની જનરેશન જલ્દી આવતી નથી. એટલે અમારું ભજન મંડળ છે એમાં પણ આ જ ઇસ્યુ થાય. અમે ગણીને 8-10 જણ છે, ગઈકાલે જ ભજન હતું. એટલે હવે ફેમિલીમાંથી જો 2 જણ ના આવીએ ને તો ક્વેશ્ચન માર્ક આવી જાય કે થશે કે નહીં થાય. અને બીજો એક પોઈન્ટ તમને એડ કરું, ઘૂંઘડની તમે જે વાત કરી હતી, હવે ઘૂંઘડ મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ નાયક લોકોનું જ છે. અમારે માતાજીની કૃપા ગણો કે જે એટલે એ વાગે છે. એટલે એ જ્યારે એ લોકોનું ત્યાં અધિવેશન ને બહુ મોટા પાયે થયું હતું ત્યારે સ્પેશિયલી અમને એ લોકોએ ઘૂંઘડ વગાડવા માટે બોલાવ્યા હતા. મૂળ વસ્તુ એ લોકોની જ છે, બરાબર. પણ એમનામાં પણ હવે કોઈ રહ્યું નથી વગાડનાર.
અને એમનામાં તો એટલે કોઈ ન્યૂ જનરેશન તો જરા પણ નહીં, અમારામાં તો હજુ થોડા ઘણા પણ બધા ઇન્વોલ્વ થાય છે. એ મેઇન વસ્તુ જ એમની છે, પણ ત્યાં પણ આ ક્વેશ્ચન માર્ક. નહીં પેલું અમિત સારું છે, અમિત હા, એ સારું છે, એ અમે બધા રેગ્યુલર. એટલે અમિતની તકલીફ શું છે, વચ્ચેથી ગમે તે બીડી પીને જતો ચલાવે કે પગડી લાવો, બહુ તકલીફ છે ના, એ દરેક વસ્તુ તો ભૂંગર માટે જે દક્ષિણ વાત કરી ને, અમને વગાડવા વિશ્વમાં બોલાયા છે, જયા પણ છે, પણ એમને એવું છે કે હજી ભૂંગર વડોદરાવાળા વગાડે છે એવી અમારાથી વાગતી નથી, એવું એમને છે. અને એ આ ઘડિયાવાળા લીધે જ શીખ્યા બધા, પણ બહુ સરસ રીતે એ લોકો કે નહીં ખરેખર તમે સ્ટેપ જે વગાડો છો ને એ અમને આમ જોશ ચડી. હવે તમને મેં શરૂઆતમાં પ્રાર્થના કરતા બી જોયા છે અને પછી ભવાઈની અંદર વેશ કરતા બી જોયા છે. તો જ્યારે તમે તમારામાં પોતામાં એક વ્યક્તિ તરીકે શું પરિવર્તન આવે છે એ વેશ કરતી વખતે? એ વેશ જ્યારે અમે જે કંઈ ગણપતિનું હોય કે કોઈ પણ માને ઉભા રહેતા જ્યારે અમે માતાજીની સ્થાપના કરતા હોય ને ત્યારે એ જે માનું ગાણું આવે ને એટલે અંતરાત્મા અમારે એવો જાગૃત થાય ને કે કંઈક માં કરી રહી છે ને અમે કરી રહ્યા છે, અને એવી ભાવના થાય ને હજુ તો તમને કહી નહીં શકતો કે અમે તો આ જીવન આ બંધાઈ જ ગયા છે, અને હજી અમને તો એવી રીતે મારો છોકરો હોય ને તો એની અંદર આવો એવી ભાવનાઓ અમને ઉત્પન્ન થયા જ છે, અને વર્ષો વર્ષ ચાલ્યા જ કરે. વર્ષો જો બધા હતા ચાલતું હતું, અત્યારે તે રહી છે ને આગળ ચાલશે, પણ એ ભાવનાઓ અમારી આ તમે કહો છો ને એનાથી અમારે એનર્જી એવું ઉત્પન્ન થાય કે બસ માં તું આગળ હજુ વધારે જતું. તમે આવું કંઈ ત્યારે તમે શરૂઆત કરી અને પછી એક સ્ટેજ આવ્યો કે તમારે રિહર્સલની જરૂર ના પડે, ડાયરેક્ટર શોમાં વગાડતા હતા, બરાબર છે, એવું એક પરિવર્તન આવી ગયું કરીને. તો એ વચ્ચેની યાત્રામાં તમને આમ અંદરથી જે પરિવર્તન આવવું જોઈએ કોઈ પણ કલાકાર, અને પણ જ્યારે શીખવા જતો હતો ત્યારે વસ્તુ અલગ છે, અને આજે જ્યારે ગાયકની જોડે સંગત કરે ત્યારે આખી વાત અલગ બને છે. એવું તમારો કોઈ અનુભવ નહીં? વડોદરાના તમે જ્યારે ભવાઈ વગાડો કે જે રીતે કોઈ કદરદાને આવીને તમને કોઈ રીતે કહ્યું હોય કે ના આજે બહુ જ ફાઇન વગાડ્યું છે, આવું અમને એવા કોઈ કિસ્સાઓ ખરા તમારી પર? તમે યાદ નથી રાખતા, બધું ભૂલી ગયા છો એમને થોડું. ખરેખર એક વસ્તુ તો એ તો નહીં કહી શકે, પણ હું છાતી કાઢીને એવું કહું છું કે એ ચંદ્રવદનભાઈ ચંદ્રકાંત હતા ને એ અમારી ભૂંગરને નચાવતા હતા. બરાબર, એટલું જબરદસ્ત ભૂંગર વગાડવા, અને એમનું સાંભળીને એમનું શીખવાડેલું જ અમારી પાસે એ ખજાનો તમે કાઢી રહ્યા. બહુ સરસ પ્રભુ. એ તો જે ભૂંગર જે એમ નચાવતા હતા એટલે ભૂંગર તબલાવાળા થાકી જાય પણ એ ના થાય, કલાક સુધી કોન્સ્ટન્ટ વગાડતા. ના, અમારી સાથે હું તો હમણાં જ મેં વાત કરી કે 93 અને 2026 એટલા બધા વર્ષોથી સંબંધ છે, પણ પછી ધીરે ધીરે બધું ઓછું થાય. એટલે એમની કળા અમે જોઈ છે, અને ભવાઈ ફોર્મે નહીં પણ બીજા એક પ્રકારનું જેમાં ભવાઈના અંશ આવતા હતા એ રીતે આખું કરતા હતા. એમાં ખૂબ સુંદર રીતે, અને બીજું એક શબ્દ મોડામાંથી ના નીકળે. આખો પ્રવાસ દરમિયાન એમનું જે કામ હોય એ કરે, બીજું કંઈ આજુબાજુ કશું કરવાના. બીજા અહીંયા લોકપ્રિય વેશો કયા ભવાઈના વડોદરાના? લોકપ્રિય વેશમાં કે જે સંસ્કૃતિનો પહેલેથી સંસ્કૃતનો પેલો ગણપતિનો વેશ આવે, બ્રાહ્મણ એ બે જણા ત્યાં સંવાદ થાય એવું ચાલે, એની ગણપતિની પૂજા થાય, પછી એ જાય પછી આખો વેશ. પછી બીજા નંબરમાં ભાથીજી નહીં ભાથી એટલે કે જૂઠણનો વેશ આવે. એ જૂઠણ પતી જાય એટલે અમારા જે બીજા આગળ આવે છે એટલે અમારે પહેલાં અમારા માતાજીને રીઝવવા માટે જોગ કરતા હતા, એ જોગ કરતા હતા. ત્યાર પછીથી કાન ભોગી આવે, પછી રામદેવ આવે, વચ્ચે ચશ્મા ઓડન કે નાટક કંઈ મૂકવું હોય તો અમે મૂકતા હતા, પણ એ હવે જ મૂકતા હતા. પહેલાં તો અમે એ બધું કરતા જ નતા, આ બધા ગેડીઓ આ રીતના જ ચાલતા હતા. પણ હવેથી એક શું છે કે ચશ્મા ઓડન કરીને જે છે ભવાઈનો વેશ છે ને અતિ સુંદર છે, અને એ મૂકવાથી લોકોને બહુ જ મજા આવે. મને પોતાને ખબર છે એ મને દરેક ભવાઈમાં ચશ્મા ઓડન કરે તો ચાલે, એટલું બધું સરસ છે, લોકપ્રિય. બીજું મને જે એ વાત બહુ સ્પર્શી ગઈ કે રણુમાં ખાસ કરીને કે ભવાઈની જે મૂળ અપશબ્દો જે બધા હતા, બરાબર, અને જે બેસનારા છે એને કોઈ અપશબ્દના છોશ નહોતા કે આવું બોલાય કે ના બોલાય કે એ જે રીતે બોલાતા હતા એ બહુ સહજ રીતે
આખું એ જતું જે રહ્યું? ભવાઈમાં અપશબ્દો જે બોલતા હતા એના સારાંશો હતા, પણ સામે વ્યક્તિ સાંભળે ને તો બહુ સહજ રીતે લે અને એવું સાંભળે કે ના કંઈક આનંદ આવે. બરાબર. અને અત્યારે શું છે ખરેખર બધી જે સારાંશો જોવા જોઈએ ને તો આપણે જે ભૂમિકાઓ ભજવવાની એ નથી, બસ સાંભળવા માટે બધા આવે છે. હસવું એ બહુ મોટી વસ્તુ છે અને એ બધું કરી જ રહ્યા છે. અને આજે સંસ્કૃતિ તો જાળવા હાર તો ગણપતિનો દિવસ છે, ગોઠણનો દિવસ છે, પછી સવારમાં પાનગોપી છે, રામદેવ છે. રામદેવ સાહેબ તમે સાંભળો ને રામદેવ એ તો બહુ જબરદસ્ત. આ મારો નાનો છે, પહેલા એમના બાપા હતા રણછોડભાઈ દાદા, એ કરતા હતા, ત્યાર પછી આ કરે છે. પણ એ વેશમાં તો બહુ જ સરસ. અમે આમ બેસી જ જવું પડે સાંભળવા માટે, એટલું સરસ. રામદેવ થયા પછી જ અમારે એક ગરબા ગયો, પછી વિસર્જન કર્યું. માતાજીનું કાગળ હોય એ વિસર્જન કર્યું અને પછી. અને જે મૂળભૂત ભવાઈમાં એવું કે પહેલા ચાચર માંડે શરૂઆતમાં, પછી ઘૂઘરા પહેરે, પછી છેલ્લે ઘૂઘરા છોડે. તો એ જ્યારે બીજે બધું શું હોય કે આપણે ઇવન કથા મોરારી બાપુની હોય ને તો એમાં બધું કપર એટલે ભાઈ મોરારી બાપુ ઉઘરાણું કરે કે ભાઈ આપણું કોઈનું, એટલે હવે સ્ટાઇલ બદલાઈ ગઈ છે. ફલાણા પાસે આટલા આવ્યા એટલે બીજો એનું સાંભળીને આમે એટલે જે ભવાઈની પરંપરામાં જે હતું કે ભાઈ તમે ઘૂઘરા ક્યારે છોડીશું, જ્યારે અમને ઘેર જવાના પૈસા આપશો ત્યારે. એટલે એવું કંઈક આપણી ભવાઈની અંદર આજ સુધી પૈસો આવ્યો જ નથી. એટલે અમે લેતા જ નથી અને અમે કોઈને લેવાનું નહીં, કોઈને દેવાનું નહીં. એટલે અત્યારે પરંપરામાં અત્યારે પણ અમે કોઈનો પૈસો લેતા જ નથી. ઇવન આ જે નાયક લોકો જે આવે છે ને એ લોકોનો હક, એટલે એ વેશ કરે એટલે એ ઉઘરા માંગે એ પણ અમે નથી. એ પણ અમારી રીતે 500, 1000, 2000 જે હોય અમે અમારી રીતે એમને આપી દઈએ. બાંગાડીનો વેશ આવે સર નથી એમાં માથે માટલી કરતા હોય એ વખતે ગરબો ઉતારવાનો થાય ને એની બોલી બોલાતી પહેલા, પણ હવે તો એ પણ બંધ કરી દીધું કે ભાઈ આ 500 ની તમને આપ્યા, માનો ગરબો ઉતારેલો, આપણે કોઈ પાસે માગવાનું નહીં. અને ઇવન એ લોકોનો માગવાનો હક હતો, માગતા હતા, પણ અમે એ પણ ના પાડી દીધી. અમે તમને જે જોઈએ છે પૈસા આપીએ જ છે, એટલે તમારે કોઈ જ પૈસો લેવો નહીં. કારણ કે કરતું છે એમાં કે એ પૈસો લેવાથી પછી એની બહુ મહાત્મ્ય ના રહે. અને પછી કોકના મનમાં એવું થાય તો પૈસા લેવા કરે છે, પણ આપણે પૈસા લીધું. આજે રણુ મંદિરમાં પહેલાં રાજેન્દ્ર પ્રસાદજી હતા, અત્યારે કરી છે. અત્યારે એ એટલા જ આનંદથી ને એમના દીકરા છે તે એટલા આનંદથી ભવાઈ જોવા બેસી જાય. કેમ? એમને પોતાના દિલમાં થાય છે કે ખરેખર આ સંસ્કૃતિ. ને મને તો એટલા સુધી કીધું કે નરેશભાઈ આ ખર્ચો આટલો બધો તમે બહારના બોલાવીને કરો છો, હા કરીએ છે ને. કદાચ મને એક શબ્દ એમને કીધેલો કે હું તમારો ભાઈ છું, કે કંઈ પણ હોય તો મને કહેજો, પણ આ સુધી અમે એ પણ નથી. કારણ માં આપી દે છે ને આપણે કરી દઈએ છીએ, પછી કોઈ પાસે જવાની જરૂર જ કઈ છે. અને ખરેખર આ બધા છોકરાઓ છે અમે બધા અનોહની કરી જ લઈએ છીએ અને થઈ જાય. એને એ માની કૃપા છે તુળજાની. અને તુળજા તો ઓર છે ભાઈ, એને અહીં અમારી વેરાઈ છે. પહેલાં તો આ બધું શું છે, પહેલાં તો અમે વખાર હતી કેળાની વખાર, એમાં સ્થાપન કરતા આપણે સારું છે કરીએ છીએ. સંસ્કૃતિ તો રહેવાની ને રાખશે જ છોકરાઓ. અને એ બનાવવાના કોઈ છે નહીં. એ પણ અમારા માટે બહુ મોટી ચેલેન્જ છે બનાવવા માટે કે નવી તમારે લેવી હોય તો એ જે હતા અમારી જે કામ કરતા હતા એ એક્સપાયર થઈ ગયા, એટલે હવે રિપેરિંગ પણ કરવું હોય ને તો પણ એ મોટો ચેલેન્જ છે. અને આ જે વાત કરી પૈસાની, તો એ લોકોને અમે અહીંયા અત્યારે માણસો અમારે ઓછા છે એટલે એમને બોલાવીએ, એમનું જે ફૂલ પેમેન્ટ હોય એ એમને પ્રોપર પેમેન્ટ આપીને જ બોલાવીએ છીએ. પણ એ બધું શું હવે મંડળી બધા ભેગા થઈને શેરિંગ કરીને જે આપે કોઈ આટલા આપે આટલા, પછી જે એડજસ્ટ કરવું તે એડજસ્ટ કરવાનું. હવે તમને બંનેને યુવાનોને પ્રશ્ન છે કે નાનપણથી વગાડે છે તો ભવાઈના જે થાટ છે, હા, જે પારંપરિક રીતે ઉત્તર ગુજરાતમાં અને આપણે ત્યાં, એ બંનેમાં થોડો ઘણો ફરક છે, એમાં શું ફેરફાર આવ્યો છે? હા, એટલે એ થોડો ઘણો ફરક છે, પણ હવે એ બહુ વધારે ડિટેલ એટલું, કારણ કે મને એના વિશે એટલો સબ્જેક્ટ
નથી ખ્યાલ. એટલે શૈલેષ કાકાએ વધારે, કારણ કે એમને ઘણી ભવાઈ જોયેલી છે. મારો રોલ છે ને ખાલી વગાડવાનો છે, એટલે હું એ વસ્તુ વધારે ફોકસ કરી શકું, પણ જે ડિફરન્શિએટ કરવાનું છે એ શૈલેષ કાકા વધારે. એક વસ્તુ જે આ તરગાળા લોકો જે હોય છે એમના જે ભૂંગર વગાડે એમના સ્ટેપ જે વગાડવાના હોય છે ને સર, અમને કોઈ એમની ફાવે, પણ અમને એવું લાગે કે આ બિલકુલ રોંગ છે. બરાબર. પણ અમે અમારી જે રીતે અમે એમનામાં જો વગાડવા ગયા હોય ને તો સર એ લોકો એવું કહે કે ખરેખર તમે અમને નતા. એટલે એ આ આવડત છે, આ બધા છોકરાઓમાં બધામાં જ છે વગાડવાની આવડત. બહુ સરસ રીતે અને અતિશય મોટું કરાવ્યું. એટલે આખા આપણા ગુજરાતના જેટલા તરગાળા લોકો બધા ભેગા થયા હતા અને એની અંદર અમે ભૂંગર વગાડી, તો એ લોકો તાળી પાડતા હતા. વિચાર તો કરો. એ પણ એવું છે મારી કૃપા. બાકી તો એ કંઈ કરતું નહીં ને. હું 5 વર્ષનો હતો ને ત્યારે મારા બાપા વાંગડી જ્યારે મને પૂજા લઈ આવ્યા, એ લઈને આવતા હતા. આજે બેઠા સંસ્કાર તો આવવા જ જોઈએ. અને હું મારા છોકરાઓનો હોય લગાડી દીધો આમાં કે માનું આટલું કરતા રહેજો. પહેલે તો સર તીજની વેરેમાં થાય, પાંચમની કુરાલમાં, પછી આઠમની રણોમાં અને દસમની સિનોરમાં ચાર ગોળીઓ થતી હતી. આ ગઈડિયા તો ઘેર જ નતા એવું કહેતો. અત્યારે પણ રત્નાગીરીમાં ભાદરવા મહિનામાં રત્નાગીરીમાં 4 દિવસની ભવાઈ થાય. રત્નાગીરી એટલે મહારાષ્ટ્ર? કપડવંજ પાસે રત્નાગીરી માતાનું મંદિર છે. તમે એક વાર નહીં સર જાઓ રત્નાગીરી. ભાદરવા મહિના ગણપતિમાં 11 છે ને એ લોકો ત્યાં વરઘોડો નીકળે, ધજા લઈને માતાજીએ જાય કપડવંશથી મોટા રત્નાગીરી. એ દિવસે ત્યાં બધું સ્થાપન થાય. 12, 13 અને 14 આ 3 દિવસ હોલ નાઇટ ભવાઈ થાય આજની તારીખે પણ. અને વગાડવા માટે અમે વર્ષોથી અમે લોકો જ જઈએ છીએ ત્યાં પણ. તો ત્યાં રહેવાની એવી કઈ વ્યવસ્થા? ત્યાં એટલું જરા પણ નથી, પણ હવે વર્ષોથી ચાલતું આવે છે એટલે અમે ત્યાં સેવા એટલે ટેકરી ઉપર બધાને રહેવાનું. એ વર્ષોથી ઘડિયાઓ બધા જતા હતા અને અમને લઈ ગયા ને અમે જઈએ જ છે. પણ ત્યાં વ્યવસ્થામાં તો કારણ કે એ લોકો જે મેઇન ટ્રસ્ટીઓ વ્યવસ્થા ના કરતા હોય તો ત્યાં આપણે જઈએ તો આપણી વ્યવસ્થા એમની વ્યવસ્થા ના થઈ તો આપણી વ્યવસ્થા શું કરે. એક ક્વેશ્ચન એક તને છેલ્લો સવાલ પૂછવો કે તું અભિનેતા તરીકે ભવાઈની અંદર કરે છે, એટલે બે હવે ભવાઈના 3 એ અભિનેતામાં વસ્તુ છે. એક એને ગાવાનું આવડવું જોઈએ, એને નાચતા આવડવું જોઈએ ને એને સંવાદવું આવડવું જોઈએ. તો આ ત્રણેયનું કેવી રીતે તું એ કરે? કારણ કે આધુનિક જે અભિનેતા છે ફિલ્મનો કે નાટકનો, એને તો ખાલી સંવાદ બોલતા જ આવડે, બીજું કશું ના આવડે. હવે અમે વર્ષોથી આ રીતે જોતા આવ્યા છીએ. હું નાનપણથી જ જાઉં છું ભવાઈમાં, એટલે વર્ષોથી જોતા આવ્યા છે. એટલે એ પ્રમાણે ટ્રેન તો થોડા થયેલા જ હોઈએ, પણ અને થોડીક પ્રેક્ટિસ કરીએ. પ્રેક્ટિસ કરીને હવે તો મારે પ્રેક્ટિસ કરવાની પણ જરૂર નથી. લગભગ 10 વર્ષથી હું રામદેવનો વેશ કરું છું, એટલે મને એ પણ જરૂર નથી પડતી. એટલે ઓટોમેટિક તો માતાજીની કૃપાથી આવી જાય બધું. ત્યારે સ્ત્રી પાઠ કર્યો છે? એ અમારા મંડળમાંથી કોઈ જ નથી. પહેલા ઘડિયાઓમાં થોડા હતા અને બધા એક્સપર્ટ થઈ ગયા છે. એના માટે અમે માસીબાને બોલાવીએ. એ મને કહ્યું કે એ બોલાવે. એ સર અમારા માસીબા વર્ષોથી અમારી જોડે. આ વખતે પેલી બેન હતી એ તો બહુ પહેલા તો શું હતું, પહેલા હું જોવા આવતો હતો ને તો ઊંચા પોળા બેન જોડવા આવતા. આ વખતે તો તમને એમ જ લાગે કે જાણે છોકરી જ છે, એવી નાજુક નમણી. અહીંયા પણ હતી બીજે દિવસે, અહીંયા બી હતી. 2 છોકરી દેવ આવે છે પોતાની મંદિર અને કોઈ આશા સિવાય ત્યારે ઘડિયાળો વખતને કોઈ આશા નથી. લીલાબા કરી નતા એ તો રણોમાં આવે ને પેટી લઈને આવવાનું, રિક્ષાવાળાને લઈને આવવાનું, રિક્ષાવાળાને સવારમાં લઈને જતો રહો. અમે કહીએ કે કંઈક ચાલો તાકે હું એની માટે આવું, પૈસા લેવા નથી. એટલું આજે એ મંડળમાં છે. અને આજની તારીખે બહુ વખત પહેલાં એવું થયેલું કે સારું હવે પાછળ કોણ આવશે. હવે અમારે તો એક જે હતા એ એક્સપાયર થઈ જવાના બહુ ગણતરી જતી. તો પછી તાકે તું તારા બાપા લેવાયા હતા મને તો આને લેવાય એમ કરીને મેં કીધું. એ છોકરીને પછી એનાથી એવાયું. પછી એ સામે બીજા રહેતા હતા એમને વાત કરી કે તમારી ભવાઈ ક્યારેય બંધ નહીં થાય
હું આપીશ મારે એ અત્યારે એ રંજનભાઈએ મને આપ્યો ને આજની તારીખે ચાલે સરસ રીતે અને મનથી આવે છે એવું નહીં કે ચાલો એને ખાલી અમે તો 12 મહિનામાં ખાલી કહેવાર સંદેશો ફોનથી કંઈક આપણી પાસે હોય છે પણ તો એ આવી જાય છે બોલો એટલો પ્રેમ છે એ મેઇન વસ્તુ શું છે કે આમાં પૈસાની કોઈ લેવડ દેવડ નથી એટલે બધા નિસ્વાર્થ ભાવે આવે છે. બહુ વિશ્વાસ હોય. તમને બીજું કંઈ લાગે છે કે આપણી વાતચીત એ સિવાય કંઈક જાણકારી તો વડોદરાના પિત્તાબેન જે શું કહેવાય કે વડોદરાની આપણી જે પરંપરા એમાં જાણવું જોઈએ. ભેડિયાઓના વખતનું આમનું મને તો વાત કરેલી છે કે રણોમાં ભોય થાય ને તો એ લોકોએ લેખ લખી નાખેલો છે રાજાએ આપણા કે ભાઈ આ ભોયવાળા આવે તો સાંજે ખીચડી શાક આપો ને સવારમાં જમણવાર કરીને જમાડવું એવું આપણા રાજા મહારાજાઓએ શું કહ્યું આપણે લખ્યું તામ્રપત્ર ઉપર લખીને લેખ આપેલો છે ટ્રેઝરીમાં છે આજની તારીખે પણ હજુ અમે કોઈ દિવસ એમને કહેવા નહીં ગયા કે અમારે આમ કહેતા પણ એક વખત એ થઈ જાય છે અને અતિ સુંદર વ્યવસ્થા થાય છે. એ તો બહુ અને હવે તો પહેલા તો શું હતું ભવાઈ પેલી સમાધિ છે ને ત્યાં હું બાજુ કરતા ના આ બાજુ જ કરતા હતા પહેલા ડાબી બાજુએ કરતા હતા હવે જમણી બાજુએ ઓકે, મને એવું કંઈ ખ્યાલ છે કે પેલી સમાધિ બાજુ જો ઊંચો ઓટલો છે ને એ વરસાદ ને એવું પડે ને ત્યારે ત્યાં કરતા હતા બહુ વરસાદ પડ્યો તો થઈ એટલે ઉપર પેલું શેડ હતો એટલે ત્યાં આગળ એકવાર આમાં થોડો સંઘર્ષ તો થયેલો માની કૃપાથી તો બધું થઈ જાય મંદિર રાજેન્દ્ર પ્રસાદ ત્યારે હતા ને, તો એ શું કે ભાઈ તમે હવે ભવે બંધ રાખો કર્યું તો દરવાજા બહાર કરો એટલે અમે એવું કીધું કે જે ચોક છે અમારો વર્ષો જૂનો એ ચોક સિવાય કંઈ ભવે થાય નહીં અને તમારે ના કરાવી તો કંઈ નહીં. એ વર્ષે અમે માનો ગાણો એવો ગયો કે માં તારો બાવો બગડ્યો એવું કહ્યું ને બીજે વર્ષે એને લખવાની અસર થઈ ગઈ છે અમારે એટલે સ્ટ્રાઇક થઈ ગઈ કે આ તો પેલું જ નડ્યું એટલે ગામવાળા બધા કહેવા જાય કે ના બંધ થાય આ ના કરવું જોઈએ અને એ ચાલુ કરીએ એ પચાસા એવા થઈ ગયા એ તૂટ્યા થઈ ગયા ખરેખર આ મારી જાતનો દાખલો છે અને અમે રડેલા કે આ તારો બાવો બગડ્યો ને આજે પણ ભવાઈ બંધ ને તે બહાર કાઢવા દે હજુ તો બોલું ને તમારે હૃદય ભરે એટલે એ વસ્તુ ખોટી હતી પણ એને માયા સ્વાદ ચખાડી દીધો અને બીજે વર્ષે તો પગે લાગી ભાઈ આપણી કોઈ કરજો અને એ હતા એવા થઈ ગયા પાછા ઘોડા જેવા પણ શું સુધી સેવા ને એમના દીકરા તો આમાં બહુ જ માને છે. પેલી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ છે એમાં તો અમે કોઈ જઈ શક્યા નતા તો એક દિવસ મેં નક્કી કર્યું કે ચાલો ને આપણે 4 જણ છે તો અમે ગયા તા કે ભાઈ હું સવારનો તમને શોધું છું કે મારા કાને આ ભૂંગરનો શબ્દ ક્યારે સંભળાય એટલી તીવ્રતાના છે એટલું સરસ છે આમાં એ તો બહુ સરસ. અમે ગમે ત્યારે ગયા હોય તો અમારે કોઈ એ નહીં બસ માં અને અને જમવાની વાતમાં તો આવવા જ ના દે પ્રસાદી લઈને જ જાઓ એવો સ્વભાવ છે આજની તારીખે અને કોઈ પણ માટે તો એ કરે છે. રાજરાજેશ્વર મહાદેવ મંદિર એમજી રોડ વડોદરા ત્યાં સાનિધ્યમાં આવેલું શ્રી કાલિકા માતાજીનું મંદિર કંસારા પંચ સમસ્ત વડોદરા અંતર્ગત દર વર્ષે આસો મહિનામાં જે ભવાઈ થાય છે માતાજીના મંદિરમાં છઠના દિવસે એની પ્રાથમિક માહિતી આપણને મોતીલાલભાઈ કંસારા જે જ્ઞાતિના વડીલ છે વરિષ્ઠ છે એમણે પ્રાથમિક માહિતી આપણને આપશે. દાદા આપણે જે તમારા ધ્યાનમાં આ ભવાઈ કેટલા સમયથી કેટલા વર્ષોથી થાય છે? લગભગ માનું છું કે 80 વર્ષથી તો મેં જોઈ છે. જે ત્યારથી સમજમાં આવ્યો છું એ દિવસથી હું સમજમાં આવ્યો છું ત્યારથી અમે નાના હતા ત્યારથી અમે આ ભવાઈ ચાલુ જોયેલી છે અને લગભગ હું સમજમાં આવ્યો તો મને મારું માનવું છે કે 80 વર્ષ તો થઈ જ ગયા છે. હા, એટલે ઓલમોસ્ટ મોર દેન 100 યર્સ અમારું આ માતાજીનું મંદિર છે. માતાજીની સ્થાપનાને 280 વર્ષ થયા. 280 વિક્રમ સંવત 1801 આસો સુદ એકમ નીજ આસો સુદ એકમ અષાઢ સુદ એકમ એ દિવસે માતાજીની પ્રતિષ્ઠા થઈ હતી, પ્રાણ પ્રતિષ્ઠા. અને આ મૂર્તિ કૂવામાંથી અંદરથી વડીલો નીકળેલી છે અને ત્યારથી આ સ્થાપના પ્રતિષ્ઠા થયેલી છે. વિક્રમ સંવત 1801 અષાઢ સુદ એકમ નીજ અષાઢ. અને મહાદેવનું મંદિર જે છે એ 12મી સદીનું મંદિર છે એટલે આશરે 900 વર્ષ પુરાણું મંદિર છે. રાજરાજેશ્વર મહાદેવ જે છે એ સૌથી વધુ આ એમજી રોડનું ને વડોદરાનું સૌથી પુરાતન મંદિર
જેમાં ગાયકવાડી શાસનના મહારાજાઓ અહીંયા પોતે રાજ્યાભિષેક કરતાં પહેલાં અહીંયા વસ્ત્ર અંગીકાર કરવા માટે અહીંયા આવતા હતા. અને અમારી જે ભવાઈ છે લગભગ 100-125 વર્ષ કરતાં પણ વધારે પુરાણી જૂની અને પારંપરિક છે, જેમાં ભવાઈના વિવિધ વેશ વિવિધ પાઠ એ ભજવવામાં આવે છે. દાદા, આપણે ત્યાં ભવાઈમાં કેટલા પાઠ પહેલાં ભજવાતા હતા, કયા કયા પાઠ ભજવાતા હતા, એની ખાલી બેઝિક માહિતી કયા પહેલાં શરૂઆતથી ભાઈ ગણપતિનો વેશ થાય, ગણપતિનો, પછી જે તે એની જોડે બ્રાહ્મણ આવે પૂજા કરવા માટે, ગણપતિનો વેશ, એની જોડે બ્રાહ્મણ આવે, બ્રાહ્મણનો વેશ, પછી જે તે જૂઠણનો વેશ આવે, જૂઠણનો વેશ, પછી દરજીનો વેશ આવે, દરજીનો વેશ, પછી ઈસકલાલનો વેશ આવે, વિશકલાલ, પછી જે તે તમારા આપણે મિયા બીબીનો પાઠ આવતો, હા મિયા બીબીનો પાઠ, ત્યાર પછી જે તે તમારા સુધનવાનો પાઠ, સુધનવાનો પાઠ આવતો હતો, પછી રામ લક્ષ્મણ, સીતા, હનુમાનજી હા. અને રાવણ, અડવાનો પાઠ આવતો હતો. અડવાનો પાઠ, અડવાની જોડે ઝંડો આવે, ઝંડો, છેલ્લે ઝંડાનો પાઠ આવે. હા. અને પછી સવારે રામ લક્ષ્મણ સીતાનો પાઠ આવે, હા અને તેગડે હનુમાનજી અને રાવણનો યુદ્ધ થાય. હા, આ રીતે ભવાઈ લગભગ 9 વાગ્યા 9:30 વાગ્યા લગી સવારે 9 ચાલુ વાગ્યા રહેતી હતી. દુકાનો ખોલવા આવે બહારના વેપારીઓ, એ લગીને અમારી ભવાઈ ચાલુ રહેતી હતી. હા, અમારામાં સ્ત્રી પાત્રો છે ને બધા છોકરાઓ જ ભજવે છે. અમુક વડીલો જે કાયમ વર્ષોથી કામ કરે છે એ લોકો બિચારા વગર કીધી આવીને કામમાં, પણ અત્યારે લગભગ 5-6 પાઠ કરીએ છીએ. રાત્રે 12 થી સવારે 6 સુધી, સવારના 6 વાગ્યા લગી. અત્યારે જે ભવાઈ થાય છે વર્તમાન સમયમાં એ રાત્રિના 12 વાગે પૂજા થાય, ગણપતિની પૂજા 11 વાગે પૂજા થાય, પછી 12 વાગ્યાથી ભવાઈ શરૂ થાય રાત્રે 12 વાગે, અને સવારે 6 વાગ્યા સુધી લગભગ 7 પાઠ ભજવાય છે. અને અમારે ત્યાં જે ભવાઈ થાય છે વર્ષોથી પારંપરિક રીતે જે ભવાઈ થાય છે એ પૂજાલાલ બાપુલાલ શેઠ પરિવાર અને એમને ત્યાંથી એમના વારસદારોમાં હીરાલાલ પૂજાલાલ શેઠ, અને ત્યાર પછી લક્ષ્મીકાંતભાઈ હીરાલાલ શેઠ, અને ત્યાર પછી એમના સંતાનમાં અલ્પેશભાઈ લક્ષ્મીકાંતભાઈ કંસારા, બરાબર છે. આ રીતે ભવાઈના પ્રણેતા, જે ભવાઈના જમાદાર કહેવાય, જે ભવાઈને આગળ ધપાવવાનું કામ કરે, અને બધું જે આર્થિક અને બીજા નંબરમાં પ્રેરણા એ બધું એમના દાદાના સમયથી. ને પહેલાં તો ગણપતિ આવે ભાદરવા મહિનામાં, ભાદરવા સુદ ચોથ આવે કે આઠમ આવે, ધરો આઠમ, ત્યારથી ભવાઈની પ્રેક્ટિસ ચાલુ થાય, અને 1 મહિના સુધી ભવાઈની. અને વર્ષો પહેલાં તો અમારે ત્યાં 2 ભવાઈ થતી હતી, આસો સુદ છઠ અને આસો સુદ સાતમ, એ 2 દિવસે ભવાઈ થાય. અને પછી કદાચ કોઈને ત્રીજી ઈચ્છા તો દશેરાને દિવસે પણ ભવાઈ થાય. અત્યારે જે રીતે વડોદરામાં વેરાઈ માતા, કાછિયા પટેલ લોકોની જે ભવાઈ થાય છે, એ રીતે રણુ તુળજા ભવાની માતા 8મને દિવસે ભવાઈ થાય છે એને. અને વર્ષો પહેલાં 5મની ભવાઈ ઘડિયાળીપુર અંબાજી માતા નાગર બ્રાહ્મણ લોકોની ભવાઈ થતી હતી. એ રીતે હજી અમારી ત્યાં પરંપરા ચાલુ છે. નાગરોની જોડે તમારા બારોટની બી ભવાઈ થતી હતી. બારોટ લોકોની પણ ભવાઈ, બારોટ લોકોની બી ભવાઈ થતી. બ્રહ્મભટ્ટ કહેવાય. એ 2 ભવાઈઓ તો એ અંબા માતાના મંદિરે થતી. અને અત્યારે અમારે ત્યાં જે વેશ ભજવવામાં આવે છે, એટલે વર્ષો પહેલાં મેં જોયેલા છે, 40 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં એમના મોટાભાઈ રસિકલાલ હીરાલાલ કંસારા, રસિકલાલભાઈ, એ જૂઠણનો વેશ ભજવતા હતા. ત્યાર પછી રસિકલાલભાઈના છોકરા એટલે દેવેન્દ્રભાઈ કંસારા, એમનો ભત્રીજો થાય, આ દાદાનો દેવેન્દ્રભાઈ કંસારા, એ જૂઠણનો વેશ ભજવતા હતા. અને અત્યારે છેલ્લા 2-3 વર્ષથી માતાજીની કૃપાથી, પોતાના પ્રેરણાથી રવિભાઈ કંસારા, રવિ આગળ વધ્યો. તને આ ભવાઈની પ્રેરણા તને એ મળ્યું, એ બધું 5 મિનિટ થઈ ગયું. આગળ એને કેમ ડોક્યુમેન્ટરી છે. અને શ્રી કાલિકા કી જય. જે માતાજીની પ્રેરણાથી જે ભવાઈ અમે કંસારા સમાજના લોકો કરી રહ્યા છે, એ નાનપણથી અમે જોતા આવી રહ્યા છે. આટલી બધો ઇતિહાસ અમને ખબર નહોતો, પણ જ્યારથી અમે સમજતા થયા અને જોતા થયા ત્યાંથી ધીરે ધીરે આમાં ઇન્ટરેસ્ટ વધારે જાગ્યો. અને મને એક મોકો મળ્યો માતાજીની દયાથી કે ભાઈ જૂઠણનો પાઠનો વેશ હું છેલ્લા 2 વર્ષથી કરી રહ્યો છું, અને આગળ પણ કરી રહીશ. અને મારી પહેલાં જે કરતા હતા એ દેવેન્દ્રભાઈ રસિકલાલ કંસારા, એને અમે અહીંયા નાનિયાભાઈ તરીકે ઓળખીએ છીએ, એ કરતા હતા. અત્યારે દેવલોક પામ્યા છે, પણ એમને જોઈને ને એમને મને પ્રેક્ટિસ કરાવી
અને 2 વર્ષથી હું એમની સાથે જૂઠણનો પાઠ ભજવું છું અને આગળ પણ આ કાર્યક્રમ ચાલુ રાખીશ. અત્યારે અમારા કંસારા લોકો, ગુજરાતી કંસારા સમાજ, એ 7 ગામ વડોદરા, નડિયાદ, અમદાવાદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, ભરૂચ, આમોદ, નાસિક, ઓજર, નવી નાસિક, જૂની નાસિક, તાંબાતાડી, બીજે બધે છે. પણ ભવઈની પરંપરા જે છે એ માત્ર ને માત્ર વડોદરામાં રહી છે. અને આ ભવઈના પાત્રોને તૈયાર કરવાના, વેશ પરિધાન કરવાનો અને ભવઈનું બધું ગાવાનું અને ઝીલવાનું એ અમારા રણજીતભાઈ કંસારા કરે છે. રણજીતભાઈ કંસારા એ વર્ષોથી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર સાથે અમારી જ્ઞાતિજન છે, પણ એટલા સક્રિય. રણજીતભાઈ કે 2 શબ્દ કહેશો ભવઈ માટે? 2 શબ્દ કહેશો? ના રે કહો 2 શબ્દ કહો. કહો હા મને બોલવાની બહુ ના 2 શબ્દ કહો, 2 શબ્દ. તમે કોઈ સવાલ પૂછ્યો હોય તો. હા, આમ આપણા ભવઈમાં જે વેશ આવે છે બધા, બરાબર છે, એને ગણપતિને, જૂઠણને, ઈશકલાલને, પછી બધા છોકરાઓ ચેલા બને, એ બધાને પ્રેરણા સ્ત્રોત આ પણ છે, બરાબર છે. સક્રિય વ્યક્તિ, સક્રિય મેકઅપ કરવો કે એ લોકોને કંઈક રંગીને બનાવવા, એ બધું હું પોતે એવી સેવા આપું અરે છું. સક્રિય સેવા કરતા તો આવા એકદમ સક્રિય ડૂબેલા એમ. અને જે આ ભવઈમાં જેના વગર ભવઈ થાય નહીં, જેના વગર ભવઈ થાય નહીં, એ તબલા, કાશી જોડા એટલે મંજીરા અને ભૂંગળ, આ જે વગાડવાનું જે ભવઈનો એક ભાગ છે, એ આપવાનું કામ અમારે ત્યાં શેતલભાઈ, નવીનભાઈ કંસારા હતા. નવીનભાઈ જે બાદશાહના નામથી ઓળખાય, નવીનભાઈ કંસારા, એમના દીકરા શેતલભાઈ કંસારા, ભાઈ પરાગભાઈ કંસારા, વર્ષોથી ઉત્સાહી છોકરાઓ બધા, પરાગભાઈ કંસારા અને જયેશભાઈ કંસારા. જયેશભાઈ વર્ષોથી ભૂંગર વગાડવાનું અને હવે ભૂંગર બનાવવાનું પણ કાર્ય કરે છે. ભૂંગળ એ માતાજીની સેવાનું આ પ્રતીક છે અને એ માતાજીની નાભીમાંથી નીકળેલું છે. એટલે જયેશભાઈનું ફક્ત વિડીયો શૂટ કરજો, એ ભૂંગર વગાડે છે. આમ આવું જયેશભાઈ, આમ આવજો, આમ આવો. એટલે માતાજીની ભવઈમાં ભૂંગળ એ મુખ્ય કેન્દ્ર સ્થાને છે. એ વગાડવાનું કામ, બ્યુગલ, ભૂંગળ, રણશીંગુ, એ બધું વગાડવાનું, ઇવન બનાવવાનું કામ અમારે જયેશભાઈ કંસારા કરે છે. અને વર્ષો પહેલાં રણસિંગાવાળા કહેવાય, રણજીતભાઈ કંસારા, એમના ફાધર ગોપાલભાઈ કંસારા રણસિંગાવાળા કહેવાય, એ કામ કરતા હતા. અને એમના દાદા હીરાલાલ કંસારા એ આ ભવઈના મેઇન જમાદાર કહેવાય, હીરાલાલ, અને એમના ફાધર પૂજાલાલ કંસારા. એમના થકી આ બધી ભવઈની પરંપરા અમારી ચાલુ રહી છે. અને બિલકુલ સવારે અમારે હજી પણ ઝંડાનો વેશ, અડવાનો વેશ અને ઝંડાનો વેશ જે મંદિરની બહાર થાય, MG રોડ પર થાય, એ વેશ પણ અત્યારે સવારે 7 વાગે આવે, એ પરંપરા પણ ચાલુ છે. ઝંડાનો વેશ પણ નીકળે. અને પછી છેલ્લે ભવઈ વાળવાની. ભવઈ શરૂ કરતાં પહેલાં ગણપતિનું પૂજન અને ભવઈની ચોકી બાંધવાની. ચોકી બાંધવાનું કારણ એ હોય કે જેટલા પણ લોકો પાત્ર ભજવે, વેશ ભજવે, એનું રક્ષણ માતાજી સાંગોપાંગ પાર ઉતારે. અને એના કારણે ચોકી બાંધવામાં આવે છે કે જે પાત્ર બને એનું યોગક્ષેમ વહન માતાજી કરે. અને માની કૃપાથી અમારે પહેલાં કરતાં અમારી જ્ઞાતિની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, શૈક્ષણિક, એ બધી રીતે અમારી બધી રીતે પ્રગતિ થઈ છે. માની સેવામાં જેને ચાચારમાં પગ મૂક્યો ને એ માતાજી એનું રક્ષણ કરે બધી રીતે. આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક, સામાજિક દરેક રીતે ઉન્નતિ થાય. જય માતાજી. બેટા તમે કંઈ ભવઈ વિશે બે વાક્ય કહી. તો તમે ભવઈમાં જે આપણે ત્યાં આપણા લક્ષ્મીકાંતભાઈ, હીરાલાલ દાદા, બરાબર છે, પૂજાલાલ દાદા, એમના સમયથી જે ભવઈ જે થાય છે, આજની તારીખે પણ ભવઈના જમાદાર અને ભવઈનું બધું જ આયોજન અને બધો જ ખર્ચ વહન કરવાનો એ ટોટલી આ પરિવાર, હીરાલાલ કંસારા પરિવાર એ કરી રહ્યું છે અને કરે છે. અને વર્ષોથી ભાઈ એક ગાનું ગાઈ બતાવો ને જરા અમને. એમાં પેલું એમાં એક પાર્ટમાં છે કે જૂઠણના જ્યારે લગ્ન થતા હોય છે અને અલગ અલગ નાત જાતના લોકોને બોલાવવાના હોય છે, આમંત્રણ કરવાના હોય છે કે બ્રાહ્મણ આવે, જૈન લોકો આવે, દરેક નાતના લોકોને બોલાવે છે. એમાં મારવાડીનું આવે છે કે સુડ લોકો યલડીને વિનવે રે, હર લોકો યલડીને વિનવે રે, આવી રૂડી આવલિયાલી ડાળ, સરોવર પાડ
નો આસરો રે રૂપૈયા પર કે દરબાર જોવાને અમે ત્યાં ગયા તારે ખાજાના વાડા ખડકલારે લાડુડે બાંધી છે પાડ જોવાને અમે ત્યાં ગયા તારે. એક આ વસ્તુ એવી છે કે સમજીએ ને તો બહુ ઊંડાણમાં લખેલું છે બધી વસ્તુનું એનો અર્થ બી બહુ સરસ થાય છે. પછી લગ્ન થતા હોય છે જે બી લોકોના ત્યારે પેલી વડીઓ મૂકવાની હોય છે ત્યારે વડીઓનું બી હોય છે કે આપણે આજ મેં તો ચોરા પર્વતનો તર્યા ચોરા તમે છો મારે વડીઓ મિલવા જોગ મારે સજન મિલાવો આવ્યો. અડધા પર્વત પાપડ આજ મેં તો અડધા પર્વતનો તર્યા અડધા તમે છો મારે પાપડ વણવા જોગ મારે સજણ મિલાવો આવ્યો. એટલે આ રીતે વસ્તુ લગ્નમાં જે થતું હોય લોકોનું એમાં એ પણ ચાલતું આવે છે ને એની સાથે સાથે ભવોઈ સાથે બધા અલગ અલગ રાગનું બહુ જ ગાવાનું છે. એટલે કહેવાનો મતલબ અને એની સાથે થોડીક અંદર ભવોઈમાં પણ એવું છે કે થોડુંક ડબલ મિનિંગમાં પણ આવે છે. બરાબર કે જે લોકોને એવું લાગે કે ભાઈ આ થોડુંક અભદ્ર લેંગ્વેજ બોલે છે આ વસ્તુ પણ અંદર એવું નથી પણ એવું નથી પણ ડબલ મિનિંગમાં આવે છે ને એ બી શું એના માટે હોય છે કે થોડું રમૂજ કરવા માટે હોય છે કે લોકોને કંટાળો ના આવે ને હશે અને માતાને રીઝવવા માટે એટલે અભદ્ર હોય એવી પણ એ સાંભળીને માતા પણ હશે એવું એક અભિગમ છે ત્યાં. માળવે લાગી છે લાય તોરણ તણખા બાંધિયા માળવે લાગી છે લાય. હવે આગળ લાઈનમાં એવું છે કે આવો રાડો મોકંડ માડો વરની વરસીના ચોખા ખંડાય જીયા. એટલે અમુક શબ્દ કેવા છે કે આવો રાડો મોકંડ માડો એટલે લોકોને એ વસ્તુ અભદ્ર નથી પણ કહેવાનો મતલબ કે હવે આ પૈણવા જાય છે તમે લોકો આવો એટલે વસ્તુ પેલું મરણમાં હોય ને આગળ દોડીને પાછળ લાકડા રહે એવી રીતે. હવે પેલું મહાદેવજીનું જે ગાતા હતા આપણે કહ્યું બ્રાહ્મણના પાઠમાં આવે ને બ્રાહ્મણનો પાઠ જે ભજવે છે દિવ્યાંગ બરાબર હનુમાનને ચડે દિલ દેવના પૂજારાય મે મહાદેવના પૂજારા દેવના પૂજારાય મે મહાદેવના પૂજારા દેવને ચડે બીલી હનુમાનને ચડે તેલ દેવને ચડે બીલી હનુમાનને ચડે તેલ આ કાળકામાના ચોકમાં અમે માળ્યો છે આખે આ દેવના પૂજારા દેવના પૂજારાય અમે મહાદેવના પૂજારા. જંબુસરથી ગાડી આવી મહી ભર્યું ખાતર જંબુસરથી ગાડી આવી મહી ભર્યું ખાતર આ માતાજીના ચાચા અમે કરીએ છે જાતર અમે દેવના પૂજારા. ખાતરની પાછળ જાતર આવે અમદાવાદથી ગાડીઓ મહી ભરી છે રહી માતા કાશી જોડા તબલા અને મુંગળ અને પ્રેક્ટિસ કરવા આવે છે બે ત્રણ દિવસ પહેલા આટલા વર્ષોથી જે દિવસે આ છોકરો 20 વર્ષથી માતાજી ચમત્કાર માતાજીની શરૂઆત કરી છે રંગ નાચ નારાયણ વિઘ્ન બ્રહ્માએ નાચ વિષ્ણુએ નાચ બ્રહ્માએ નાચ વિષ્ણુએ નાચ સોલે કળાએ શિવ શંભુ નાચ સોલે કળાએ શિવ શંકર નાચ બોલે ગણપત નાચ રંગ નાચ નારાયણ વિઘ્ન હરો
બીજું ભવાઈમાં જે થાપ આપવાની છે, થાપ જે રીતે આપીએ એ બોલાવો. હા. થાપ આપીએ ને હા હા એ અલગ અલગ છે એ બધી. હા. ऐसे थे थे ताते ऐसे भले बाप भले रे बुंगरिया ભલે રે મારી કાલિકા માતાજી રે. એમાં પછી ભૂંગરવાનું પછી ભૂંગરવાનું. અને એની સાથે જોડે જોડે તાલ. તબલાનો થાપ વાગે તબલાની થાપ વાગે. અને જોડે કાંસી જોડા બી એ રીતના વાગતા હોય. એ તો હવે જોયેલું છે. તમે રીધમ બધું હવે આ રીધમ બધાને લઈને આવજો ફરી ફરી એક નવરાત્રિ. પ્રેસ કરી અને એક જ તમને બી વિનંતી કે શરૂઆતમાં એક પ્રાર્થના આપીને હું યાદ કરું છું પેલા વિડીયો જે કરેલી ને એની અંદર 1 જ મિનિટનું છે એ કરીને એકચ્યુઅલી શરૂઆતની પ્રાર્થના જે આપણે નવેમ્બરમાં કર્યું જે બધા સમૂહમાં બધા ગાતા હતા. પ્રથમ ગણપતિનું ધ્યાન ના, એ તમે નહીં. ગણપતિની આ બીજું જેમાં બ્રહ્મા વિષ્ણુ મહે બધા જ તો આવતા આવી જોઈએ આ વ્યવસ્થા આવી જોઈએ. કે ગણપતિની આ સ્તુતિ છે. પ્રથમ પહેલા સમારી હા. એ જ્યારે એ પણ એક દુંદાળો રે એ જ મારે દુઃખ ભંજનો આર દુંદાળો રે એ જ મારે દુઃખ ભંજનો અને વળી સદા રે એ જ બાળે વેશ પણ પ્રથમ પહેલા સમયે રાજગવરી પુત્ર ગણેશ પણ એક ગવરી રે એ જ તારા પુત્ર રે અનેક ગવરી રે એ જ તારા પુત્ર રે અને વળી સમરે રે એ જ સર્વે લોક અને વળી સમરે રે એ જ સમરે લોક પણ દાડે સમરે વિપ્રવાણિયા હરે કાઈ રાતે સમરે ચોરજી રે. ભલે ભાઈ અરે રે ભૂંગરિયા. આ સ્ટાર્ટિંગ અમારે તમારે જે મેન મજા છે ભગવાનના દિવસે જ આવવું પડે. ના ના એમ નથી કહેતો અને બધું તમે જ્યાં પૂછો ને પણ એ અહીંયા માતાના મંદિરમાં 4-5 જણ 5-4 જણ ભેગા થાય ને ધારો કે તમે મને પણ એકલાને મળો ને એનાથી કશું જ ન થાય. કે આને એકલાને મળો તોય કશું જ ન. કેમ કે એને અહીં 5 જણને બધાને અમારા ભવાઈના જે મુખ્ય પાત્ર ભજવતા હોય વેશ ભજવતા હોય એના સાનિધ્યમાં 5, 7, 7, 8, 10 વ્યક્તિના એના હાજરીમાં તો જ બધા કરી શકશે. તમે મને એકલાને પણ મળો ને તો પણ આ વસ્તુ શક્ય નથી. ગ્રુપમાં સમૂહમાં થાય અને એકબીજાની પ્રેરણાથી દેખ ભાઈ મારા સપોર્ટથી આ ગાય એમના સપોર્ટથી હું ગાઉં એ રીતે. અને બધું સ્વયંભૂ છે આ બધું અમારું જે ભવાઈ થાય છે ને આ છોકરો જે તૈયાર થયો ને 7 days ખાલી 7 દિવસમાં અને તો એ રોજનું 2 કલાક પોતાનો વેપાર ધંધો આખો દિવસ કરવાનો તો એ 7 જ દિવસમાં અને એનો ઉત્સાહ એની ક્યુરિયોસિટી એની ધગસ છે એટલા માટે આ તૈયાર થયો અને માની કૃપાથી તૈયાર થયો છે. અને માતાજી વધારે શક્તિ આપે અને બીજા નવા છોકરાઓ પર તૈયાર થાય અને પાત્રો ભજવે વેશ ભજવે એવી આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને અત્યારે જે પૂજારી જે છે મુનિ મહારાજ જે છે ગોપાલભાઈ મુનિ મહારાજ છે એમના પિતાજી હરીશભાઈ એમના દાદા ચંદુભાઈ એ બધા જ વર્ષોથી અવિરત માતાજીની સેવા આપી રહ્યા છે અને અમારા માતાજીની સેવા બહુ સારી રીતે કરે છે અને માતાજી એમને પણ શક્તિ આપે.